નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ। આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસમાં કથામાં અધ્યાય ત્રીજો। આ અધ્યાય ત્રીજામાં પવિત્ર પુરુષોત્તમ માસના અધ્યાય ત્રીજામાં સવિસ્તર વર્ણન આપણે જોઈએ તો કે આ અધ્યાયમાં ભગવાન વિષ્ણુ નારાયણ દુઃખી મલમાસને આશ્વાસન આપી તેને ભગવાન શ્રી કૃષ્ણના પરમધામ એટલે કે ગોલોકમાં લઈ જાય છે। તેનું ખૂબ જ સુંદર અને દિવ્ય વર્ણન આ કથામાં આવશે। પુરુષોત્તમ માસ મહાત્મ્ય અધ્યાય ત્રીજામાં પ્રથમ જોઈએ તો ભગવાન વિષ્ણુનું આશ્વાસન અને ગોલોક પ્રયાણ તરફ ભગવાન વિષ્ણુ દ્વારા મલમાસને આશ્વાસન। બીજા અધ્યાયમાં આપણે જોયું કે મલમાસ રડતો રડતો ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયો હતો। તેનું દુઃખ જોઈને પરમ કૃપાળુ ભગવાન વિષ્ણુએ તેને પ્રેમથી બેઠો કર્યો અને તેના આંસુ લૂછતા લૂછતા કહ્યું કે હે મલમાસ, તું આટલો બધો વ્યાકુળ કેમ થાય છે? આ સંસારમાં જે પણ તારી શરણે આવે છે તેનું દુઃખ લાંબો સમય ટકી શકતું નથી। જગતના લોકો તારો તિરસ્કાર કરે છે કારણ કે તેઓ તારો અસલી મહિમા જાણતા નથી। તું રડવાનું બંધ કર। હું તને વચન આપું છું કે હું તારું આ અપમાન અને દુઃખ સદાયને માટે દૂર કરીશ। હું તને એક એવા પરમધામમાં લઈ જઈશ જ્યાં ગયા પછી કોઈ પણ જીવ ક્યારેય દુઃખી થતો નથી। હવે આપણે ગોલોક નામની દિવ્ય વર્ણન જોઈએ। આ કથામાં ભગવાન વિષ્ણુએ મલમાસને હાથ પકડીને વૈકુંઠથી ઉપર આવેલા સર્વોચ્ચ ધામ એવા ગોલોક તરફ પ્રયાણ કર્યું આગળ। ત્યારે આ ગોલોક ધામ કેવું છે? શાસ્ત્રોમાં એવું અદ્ભુત વર્ણન છે। આ ધામ અત્યંત દિવ્ય તેજોમય અને પ્રકૃતિથી પર છે। આ ચારે બાજુ તરફથી સુંદર અને કલ્પવૃક્ષો તેમજ કામધેનુ ગાયો અને પવિત્ર યમુના નદીઓ ત્યાં વહે છે। ત્યાં કરોડો સૂર્ય અને ચંદ્ર જેવા પ્રકાશ છે, છતાં ત્યાં શીતળતા અને શાંતિ છે। આ ધામમાં સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં બિરાજમાન છે, જેમની સેવા રાધાજી અને અસંખ્ય ગોપીઓ અને ગોવાળો કરે છે। વિષ્ણુ ભગવાન અને મલમાસનું ગોલોકમાં આગમન થાય। જ્યારે ભગવાન વિષ્ણુ મલમાસને લઈ ગોલોકમાં જ્યારે પહોંચે છે ત્યારે ત્યાંના દ્વારપાળોએ તેને પ્રણામ કર્યા અને વિષ્ણુજીની સભાખંડમાં પ્રવેશ્યા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ રત્ન જડિત સિંહાસન પર બિરાજમાન હતા। શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપને જોઈ મલમાસ આખું ઊંઝાઈ ગઈ અને તેના મનનો અડધો આઘાત તો પ્રભુના ખાલી દર્શન માત્રથી દૂર થઈ ગયો। ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણને દંડવત પ્રણામ કર્યા અને ભગવાન કૃષ્ણએ ઉભા થઈને વિષ્ણુજીનું ત્યાં સ્વાગત કર્યું અને પૂછ્યું કે હે વૈકુંઠનાથ, આપનું અચાનક અહીં આગમન કેમ થયું અને આપની સાથે આ સ્ત્રી રૂપે રડતી આકૃતિ કોણ છે? આ આટલી બધી દુઃખી કેમ દેખાય છે? ભગવાન વિષ્ણુ કૃષ્ણને વિનંતી કરે છે। ભગવાન વિષ્ણુએ હાથ જોડી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ, આપ તો અંતર્યામી છો, આપ બધું જાણો જ છો। આ સૂર્યની સંક્રાંતિ વિનાની અધિક માસ એટલે કે મલમાસ છે, જે જગતના લોકોએ તેને અપવિત્ર કહીને તેનો તિરસ્કાર કર્યો છે। કોઈ પણ શુભ કાર્યમાં તેનો સ્વીકાર થતો નથી। આ માસ છે એ અનાથ છે, એટલે કે અનાથ છે, તેનો કોઈ સ્વામી નથી। તે પોતાનાથી અપમાનિત થઈ એટલો કંટાળી ગયો કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો। મારી શરણે આવ્યો, પણ હે જગન્નાથ, હે જગન્નાથ, તેના પરમ પદ અને ગૌરવ આપવાનું સામર્થ્ય માત્ર તમારામાં જ છે, માટે હું તેને તમારા ચરણોમાં લઈ આવ્યો છું। કૃપા કરીને આ અનાથ પર તમે દયા કરો અને તેને તમે સ્વીકારો। ભગવાનની વિષ્ણુની આવી કૃપા કરુણા અને નમ્ર વાણીથી સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ મલમાસ તરફ દયા દ્રષ્ટિથી ત્યાં એની સામે જુએ છે। આ અધ્યાય ત્રીજામાં હવે સારબોધ આપણે જોઈએ તો કે પ્રભુના દર્શનનું ફળ ઈશ્વરના શરણમાં જવાથી અને તેમના દર્શન માત્રથી જીવનના અડધા કષ્ટો તો
આપોઆપ જ નાશ થઈ જાય છે. ભગવાન વિષ્ણુની ભક્ત વત્સલતા અને ભગવાન વિષ્ણુ પોતે પોતાના શરણાગત મનમાસનું દુઃખ દૂર કરવા માટે તેને પરમધામ સુધી લઈ જાય છે, જે દર્શાવે છે કે ઈશ્વર પોતાના ભક્તો માટે કાંઈ પણ કરી શકે છે. હવે આપણે આગળ ચોથા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ મલમાસ માટે પ્રસન્ન થઈ તેને પોતાનું સર્વશ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપશે અને તેને 12 મહિના કરતા પણ શ્રેષ્ઠ બનાવશે તેવું આપણે આગળના અધ્યાયમાં જોવું. તો આ અધ્યાયમાં ઇતિ શ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો ગોલોક પ્રયાણ નામનો તૃતીય અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.